આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો સ્મશાનમાં ઢોંગી તાંત્રિક વિધિ કરવા પહોંચ્યો અને જૂના ફરિયાદીએ પકડી પાડ્યો। વિજાપુર તાલુકાના દેવપુરા ગામની આ ઘટના 1 વર્ષ પહેલા ઠગ તાંત્રિકે વિધિ કરી પૈસા ડબલ કરવાના બહાને ઠગાઈ આચરી હતી। વિધિના નામે 2 ખેડૂતો પાસેથી 15 લાખની ઠગાઈ કરી ઢોંગી ભાગી છૂટ્યો હતો, પરંતુ 1 વર્ષ બાદ ફરી સ્મશાનમાં દેખાતા પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસે આરોપીને મહેસાણા હાઈવે પરથી પકડી પાડ્યો તો આરોપી તાંત્રિકની ગાડીમાંથી વિધિની ઘણી સામગ્રીઓ પણ મળી આવી હતી। અમારું છેતરપિંડી કે તમે આટલા પૈસા લો તો મેં તમારા આટલા પૈસા પાડી આલશું આમ કરીશું કરીને મારા જોડે ખોટી તાંત્રિક વિધિ કરી આમ કરી એમ કહીને અમારું ચીટિંગ કરી દીધું। पहलगामમાં આતંકી હુમલા બાદ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગમ સાથે ગુસ્સો જોવા મળી રહ્યો છે। જો કે આ માહોલમાં શ્રદ્ધાંજલિ બાદ જન્મદિવસની ઉજવણીનો વિડીયો વાયરલ થયો છે। રાજકોટમાં ભાજપ મહિલા મોરચાનો બર્થડે સેલિબ્રેશનનો વિડીયો વાયરલ થયો છે। ભાજપે કિસાનપરા ચોકમાં પહેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપી અને બાદમાં મહિલા મોરચો કેક લઈને પહોંચ્યો અંજલિ રૂપાણીને ત્યાં। भाजप अग्रणी अंजलि रूपाणीना जन्मदिवस निमित्ते महिला मोर्चाए केक कापीने उजवणी करी हती, जेमां धारासभ्य दर्शिता शाह, पूर्व महिला कॉर्पोरेटरो सहितना हाजर रह्या हता। पहला श्रद्धांजलि अने बादमां उजवणी करता महिला मोर्चाना भाजपना नेताओ जोवा मळ्या छे। आतंकी हुमलानी घटना बाद अंजलि रूपाणीए पण महिला मोर्चाने ना न पाड़ी अने हसता मोढे केक कापीने सेलिब्रेशन करी फोटा पडाव्या छे। सोशल मीडियामां महिला मोर्चा द्वारा बर्थडे सेलिब्रेशनना फोटो अने विडियो वायरल थया छे। तो पहला श्रद्धांजलिनो कार्यक्रम राखवामां आव्यो। एक तरफ मौन पाळवामां आव्युं अने श्रद्धांजलि अर्पण करवामां आवी अने बीजी तरफना ए द्रश्यो के ज्यां हसता मोढे बर्थडेनुं सेलिब्रेशन करवामां आवी रह्युं छे, बर्थडेनी उजवणी करवामां आवी रही छे। जन्मदिवसनी आ उजवणीनी तस्वीरो तेमज विडियो वायरल थया छे। महिला मोर्चा द्वारा आ उजवणी करवामां आवी छे अने हसता मोढे आ उजवणी थई रही छे, त्यारे घणा सवालो थई रह्या छे, कारण के अहींया बंने चेहरा जोवा मळी रह्या छे। एक तरफ शोक व्यक्त करवामां आवी रह्यो छे, एक तरफ श्रद्धांजलि अर्पण करवामां आवी रही छे अने बीजी तरफ तरत ज हसता मोढे आ प्रकारनी उजवणी जोवा मळी रही छे, तेने लईने घणा बधा सवालो थई रह्या छे। एक तरफ हजू तो जे आतंकी हुमलो थयो छे तेने लईने देशभरमां एटलो ज आक्रोश जोवा मळी रह्यो छे। ठेर ठेर लोको द्वारा विरोध करवामां आवी रह्यो छे અને હવે આ તસવીરો સામે આવતા અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે। અંકિત, એક તરફ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે અને બીજી તરફ આ પ્રકારે જન્મદિવસની ઉજવણી થઈ રહી છે મહિલા મોરચા દ્વારા, આ કયા પ્રકારનું સ્ટેન્ડ જોવા મળી રહ્યું છે આ લોકોનું? ચોક્કસ જે ઘટના બની છે તે ખૂબ જ દુઃખદ બની છે અને જે ઘટના બની છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં બની છે અને 26 જેટલા નિર્દોષ ભારતીયોના મૃત્યુ થયા છે। ત્યારે ગઈકાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા કિસાનપરા ચોક ખાતે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। સાથોસાથ પૂતળાનું પણ દહન કરીને પોતાનો વિરોધ છે તે પણ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો। પરંતુ તેની ગણતરીની જ મિનિટો બાદ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની જે પત્ની છે અંજલિ રૂપાણી, તેનો ગઈકાલે બર્થડે હતો ને ત્યારબાદ તમામ જે મહિલા મોરચાના કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો છે, પ્રમુખ સહિતના હોદ્દેદારો છે, તે અંજલિ રૂપાણીના ઘરે પહોંચ્યા હતા ને ત્યારબાદ હસતા મોઢે એકબીજાને કેક ખવડાવી હોવાના દ્રશ્યો છે તે પણ ખાસ કરીને સામે આવે છે। ત્યારે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કે આખરે ત્યાં હાજરી છે તે ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહની પણ જોવા મળી હતી। સાથોસાથ પૂર્વ મહિલા કોર્પોરેટરો છે તેમની પણ હાજરી છે તે જોવા મળી હતી। જી અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। વડોદરાના ગોત્રી ગોકુલનગર વિસ્તારમાં ખુલ્લા વરસાદી નાળામાં વૃદ્ધ ખાબક્યા હોવાની ઘટના બની છે। વૃદ્ધ નાળામાં ખાબકતા અફરાતફરી મચી ગઈ હતી, તો સ્થાનિકોએ સમગ્ર મામલે ફાયર બ્રિગેડને જાણ પણ કરી। ફાયર બ્રિગેડ દ્વારા સ્થળ પર જઈ વૃદ્ધનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ભારે જહેમત બાદ વૃદ્ધને વરસાદી નાળામાંથી હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા। વૃદ્ધને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। फिल्म निर्देशक अनुराग कश्यपनी मुश्केलीमां हवे वधारो थयो छे। सोशल मीडियामां ब्राह्मणो विरुद्ध वांधाजनक पोस्ट करता सूरतनी नामदार कोर्टमां फरियाद दाखल करवामां आवी। कोर्टे अनुराग कश्यप तथा तेना वकीलने 7 मेना रोज कोर्टमां रूबरू हाजर रहेवा माटे नोटिस फटकारी छे। पोस्ट सामे आदित्य नामना एक व्यक्तिए वांधो उठाव्यो हतो। जो कोर्टमां हाजर नहीं रहे तो कोर्ट द्वारा एकतरफी कार्यवाही करवाना पण आदेश आपवामां आवी शके छे।
પોસ્ટના અનુસંધાનમાં આદિત્ય દત્તા નામની એક વ્યક્તિએ એને આવું ન બોલવા માટે જણાવ્યું, જેના પ્રત્યુત્તરમાં અનુરાગ કશ્યપે એવું કીધું કે તમે બ્રાહ્મણોએ શું ઉખાડી લીધું, અને પછી ગાળો લખી હતી એ પોસ્ટમાં. મેં આ અનુરાગ કશ્યપ વિરુદ્ધ નામદાર સુરત કોર્ટમાં AL ત્રિવેદી સાહેબની કોર્ટમાં ફરિયાદ કરી છે. કચ્છની દરિયાઈ સીમામાંથી ફરી એકવાર ડ્રગ્સ ઝડપાયો છે. જખૌના દરિયાકાંઠેથી 1200 ગ્રામના 10 ચરસના પેકેટ મળી આવ્યા છે. જખૌ મરીન અને SRDના જવાનોને દરિયાઈ પેટ્રોલિંગ દરમિયાન મળી આવ્યા ચરસના પેકેટ. તો પોલીસે તમામ પેકેટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. અગાઉ પણ આ વિસ્તારમાંથી ચરસના પેકેટ મળી આવ્યા હતા. સુરતમાં ટ્રાફિક પોલીસનો તોડ કરતો વિડીયો વાયરલ થયો છે. પર્વત પાટિયા કબૂતર સર્કલ પરનો આ વિડીયો વાયરલ થયો છે. પોલીસ કર્મીના ઇશારે તોડ કરતો TRB જવાન કેમેરામાં કેદ થયો છે. પીક અવર્સ દરમિયાન ટ્રાફિક નિયંત્રણ કરવાની જગ્યાએ પોલીસ ફક્ત દંડ વસૂલવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. પોલીસ કર્મી અને TRB જવાન સાથે કાર્યવાહી થશે કે કેમ તે અંગે અનેક સવાલ ઉઠ્યા છે. તો TRB જવાન તેમજ પોલીસ કર્મીનો આ વિડીયો સામે આવ્યો છે કે જ્યાં દંડ વસૂલવામાં તે લોકો વ્યસ્ત જોવા મળી રહ્યા છે. પર્વત પાટિયા વિસ્તારનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે અને વિડીયો વાયરલ થતા અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. ઓગણત્રીસ